बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक संतं सुशान्तं सततं स्मरामि। संतं सुशान्तं सततं स्मरामि। संतं सुशान्तं सततं स्मरामि। संतं सुशान्तं सततं स्मरामि। भवाब्धिपोतं शरणं व्रजामि। भवाब्धिपोतं शरणं व्रजामि। भवाब्धिपोतं शरणं व्रजामि। संतं सुशान्तं सततं स्मरामि। संतं सुशान्तं सततं स्मरामि। भवाब्धिपोतं शरणं व्रजामि। भवाब्धिपोतं शरणं व्रजामि। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। આપણને મળેલું જીવન વહી જાય છે, વ્યતીત થઈ રહ્યું છે. વ્યવહારમાં પણ એવી કહેવત છે કે ભાઈ તારા કરતા અમે ઘણી વધારે દિવાળી જોઈ છે. મોટી ઉંમરવાળા હોય ને એ નાનાઓને શું કહે, તારા કરતા અમે ઘણી વધારે દિવાળી જોયેલી. દિવાળી જોઈ, ઉંમર વધી, શરીરની, એની સાથે આપણી સમજણ વધી કે નહીં? આપણા જીવનનો વિકાસ થયો કે નહીં? કારણ કે દિવાળીનો અર્થ જ એ છે દીપ આવલી, એના પરથી અપભ્રંશ થયેલું છે. દીપ એટલે દીપક, આવલી એટલે હાર, માળા. આ બધું ઓછું થઈ ગયું. પહેલા તો આપણે બારીની અંદર કોળિયા મૂકતા હતા. બારી બારણાની મૂકે છે. હવે થોડીક કેન્ડલ્સ આવી ગઈ,
અને હવે તો પેલું તૈયાર ઇલેક્ટ્રિક તોરણ આવી ગયું. એમ દેશકાળ પ્રમાણે બહારમાં ભલે ફેર પડે એનો વાંધો, અંતરમાં ફેર પડવો ન જોઈએ. કે મારા જીવનમાંથી અંધારું ગયું, મારા જીવનમાંથી અંધારું ગયું અગત્યનું છે. અંધારામાં કશું દેખાય નહીં, તેથી ગમે ત્યાં અથડાઈ જઈએ, ગમે ત્યાં વાગી જાય, કોઈ વસ્તુ તૂટી ફૂટી જાય. એમ આપણા જીવનમાં અંધારું હોય તો આપણા જીવનમાં પણ એવું જ થાય. ગમે ત્યાં ભટકાઈ જઈએ, ગમે ત્યાં પડી જઈએ, ગમે તે વસ્તુ તૂટી ફૂટી જાય. દીપક, દિવાળી જ્ઞાનનું પ્રતીક છે, સાચી સમજણનું પ્રતીક છે. એની સાથે પ્રકાશ હોય જ. જ્યાં દીવો હોય ત્યાં પ્રકાશ હોય. એવા દિવાળીના દિવસો આજકાલ ચાલે છે. એમાં આજે વળી ખાસ દિવાળીનો દિવસ છે. ભારત દેશ એક વિશેષતાવાળો દેશ છે. અત્યારે છેલ્લા 20-30 વર્ષની અંદર ઘણું બધું ઓછું થઈ ગયું. દેશકાળની વિપરીતતા અને આપણી પોતાની પણ અજાગૃતિ. વાંક કોઈનો નથી, વાંક આપણો છે. અને વાંક પછી શાસ્ત્રની દૃષ્ટિએ જુઓ તો કાળ વગેરે કહેવાય. બરાબર છે. સામાન્ય લોકો તો જેમ જીવતા હોય તેમ જીવે, પણ આપણે એટલે અહીં બેઠેલા કે અમુક લોકોને લાગુ નથી પડતું, જેને શાશ્વત આનંદની પ્રાપ્તિ કરવી હોય તેણે એ શાશ્વત આનંદ ક્યાં છે એ જાણવું જોઈએ. અને પછી તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી ક્રમસર સેવા કરવી જોઈએ અને એ શાશ્વત આનંદને પ્રાપ્ત કરવો જોઈએ. એ વિશે ભારતનો ઘણો બધો ઇતિહાસ છે. કાલે કદાચ 5-1 મિનિટ એમાં લઈશું કે આ દિવાળી ઉજવાય છે એની પાછળનો જે આશય છે સંતોનો, આચાર્યોનો, તીર્થંકરોનો, એ બધી સારી વસ્તુ બની. એમ દિવાળીમાં અંતરમાં અજવાળું થયું, અંતરમાં અજવાળું થયું, એમ બહારમાં પણ અજવાળું થયું. બહારમાં અજવાળું થયું એનો અર્થ એવો કે માત્ર લાઈટ થઈ એવું નહીં, પણ સત્કાર્યો કરનારા મહાપુરુષો અવતર્યા, અથવા એમણે કંઈ એવું વિશેષ કાર્ય કર્યું, અથવા સાદી ભાષામાં બોલીને પછી આપણે વિષય ચાલુ કરીએ. શું થયું સાહેબ? સુખી રહે સબ જીવ જગત કે, કોઈ કભી ના ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ, જગ નિત્ય નયે મંગલ ગાવે. घर घर चर्चा रहे धर्म की, दुष्कृत दुष्कर हो जावे, ज्ञान चरित उन्नत कर अपना, मनुज जन्म फल सब पावे. ज्ञान चरित उन्नत कर अपना, मनुज जन्म फल सब पावे. એ વિષય છે.
મનુષ્ય ભાવમાં આ જિંદગીમાં શું કરવાનું? જ્ઞાન અને ચારિત્ર એ બેની ઉન્નતિ કરવાની, વિકાસ કરવાનો, જ્ઞાનમાં આગળ વધવાનું અને ચારિત્રમાં આગળ વધવાનું. ગઈકાલે ચારિત્રની વાત કરી હતી. જે ભાઈઓ પાસે પુસ્તક હોય, 85મું પાનું છે, એમાં 146મો શ્લોક હતો. એમાં ગુજરાતી ગદ્ય તેને છેલ્લી 2 લીટી વાંચી જઈએ અનુસંધાન માટે. આજે તો આગળ ચાલવાનું છે. આચાર્ય દેવ શ્રી સદગુરુઓના શિરોમણી, એને આચાર્ય કહેવાય. આચાર્ય એટલે ગુરુઓના ગુરુ, ગુરુઓના પણ ગુરુ. એમના નીચે ઘણા બધા મુનિજનો હોય, ઉપાધ્યાય વગેરે હોય, જ્ઞાની શ્રાવકો પણ હોય, જ્ઞાનીઓ પણ, સંતો પણ હોય. આવી એક પરંપરા વિતરાગ દર્શનમાં અનાદિકાળથી ચાલી આવી છે. અત્યારે થોડી ઘણી કોક જગ્યાએ ઝબકારો થાય એટલી છે, એટલે એનું આ શાબ્દિક પ્રેઝન્ટેશન છે. દેહ સહિત પરમાત્માને નમસ્કાર કરું છું, દેહ રહિત પરમાત્માઓને નમસ્કાર કરું છું, આચાર પ્રધાન મુનિજનોને નમસ્કાર કરું છું, જ્ઞાન પ્રધાન મુનિજનોને નમસ્કાર કરું છું, અને આત્માના આરાધક સર્વ મુનિજનોને નમસ્કાર કરું છું. શા માટે? વંદે તદગુણ લબ્ધયે. દુનિયાના લોકો અત્યારે કેમ ધનવાનોની પાછળ અને મિનિસ્ટરોની પાછળ ફરે છે? કારણ કે એમને ધનવાન થવું છે. એમને મિનિસ્ટર એટલે મિનિસ્ટરની લાગવગથી પોતાનું કામ કરાવવું છે. જેને આત્મકલ્યાણ કરવું છે, શાંતિ પ્રાપ્ત કરવી છે, જીવનને પવિત્ર બનાવવું છે, તે જેમણે એવું જીવન બનાવ્યું એ શાબ્દિક પ્રેઝન્ટેશન, અહીંયા પિક્ટોરિયલ પ્રેઝન્ટેશન પણ છે. શબ્દ ચિત્ર, શબ્દ ચિત્ર, ચિત્રમાં મૂર્તિ પણ આવી ગઈ. 3 ડાયમેન્શનલ ચિત્ર, મૂર્તિ ભગવાન. આપણે શાંતિ પામવી છે, આપણે આનંદ જોઈએ છે, આપણે પ્રકાશ જોઈએ છે. એ પ્રાપ્ત કરવા માટે આચાર્ય ગઈકાલે આપણને કહેતા હતા, એનું છેલ્લું અનુસંધાન છે, વિવેકી થઈને તું એનાથી વિપરીત પ્રવૃત્તિ કર, અર્થાત અહિતકારક મિથ્યા દર્શનાદિને છોડીને હિતકારક સમ્યક દર્શનાદિ ગ્રહણ કર. એમ કરવાથી તું પોતાને સુખી કરી શકીશ. આચાર્ય છે એટલે શાસ્ત્ર ભાષા છે. એ આપણે વિચાર્યું ગઈકાલે અમૂલ્ય તત્વ વિચારના માધ્યમથી. ફરીથી બોલીએ. એના વિચાર વિવેક પૂર્વ શાંત ભાવે જો કર્યા તો સર્વ જ્ઞાન સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એ જ વિષયને હવે આચાર્ય દેવ આગળ ચલાવે છે.
ચોપડી હોય તે 147મો શ્લોક, ગુજરાતી પદ્યાનુવાદ ઝીલીશું એક એક લીટી. આ દોષ ઉદ્ભવતે હનો છે નિયમથી આ હેતુથી, આ દોષ ઉદ્ભવતે હનો છે નિયમથી આ સદગુણો આ તે ઉદ્ભવે છે નિયમથી આ હેતુથી, સદગુણો આ તે ઉદ્ભવે છે એ જાણીને ઝટ ત્યાજ્ય ત્યાગે શ્રેય હેતુ અનુસરે, એ જાણીને ઝટ ત્યાજ્ય ત્યાગે શ્રેય વિદ્વાન તે વ્રતવાન તે સુખ યશ નિધિ પણ તે ખરે, વિદ્વાન તે વ્રતવાન તે સુખ યશ નિધિ પણ તે. જ્યાં આપણી બુદ્ધિ પહોંચતી નથી એવા પદને પ્રાપ્ત કરેલા પુરુષોના વચન છે. મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોઈ શકે? હંમેશા ટેવ પાડવી, મહાપુરુષોના ચરિત્રો વાંચવાનો નિયમ રાખો. બને તેટલા ઐતિહાસિક ત્રણેય વાંચવા. પ્રાગ ઐતિહાસિક જે પૌરાણિક છે એ શ્રદ્ધાવાન મનુષ્યો માટે છે. જેને શ્રદ્ધા ન હોય તો ભલે ન વાંચો, કઈ વાંધો નહીં, પણ ઐતિહાસિક ચરિત્રો જે છે એ અવશ્ય વાંચવા. મહાપુરુષોના ચરિત્રોને વિનય વિવેક પૂર્વક વાંચવાથી આપણને અદ્ભુત પ્રેરણા મળે છે. આ યુનિવર્સલ છે કે સાહેબ તમે ધાર્મિક લોકો હો ને તે આવું બધું કરો કે ના ના, lives of great men all remind us to make our lives sublime. લોંગફેલો કે જેણે કીધું. દુનિયામાં દરેક જગ્યાએ લોકોને સુખ તો જોઈએ છે, સારું તો જોઈએ છે, પણ ખબર નથી કે સાચું સુખ ક્યાં છે. જે મહાપુરુષો થયા તેઓ સાચી સમજણથી અને સતત પુરુષાર્થથી થયેલા. અત્યંત પરાક્રમ કર્યા વિના અત્યંત આનંદની પ્રાપ્તિ ન થઈ શકે. એ પરાક્રમ ખોટું હોય તો દુનિયાને એને પોતાને દુઃખદાયક થાય. એને પરાક્રમ કહેતા નથી, એને કુબળ કહે છે, ખોટું બળ. રાવણ પાસે ઘણું બળ હતું પણ એને સુખ ન મળી શક્યું. દુર્યોધન પાસે પણ ઘણું બળ, દુશાસન પાસે ઘણું બળ હતું. એવી રીતે ઐતિહાસિકમાં નાદિર શાહ કે ચંગીઝ ખાન કે એમની પાસે ઘણું બળ હતું. એવી રીતે વર્તમાનમાં જે આ ચાલે છે બધું આતંકવાદ વગેરે, એમની પાસે બળ ઘણું છે પણ એ બળ પોતાના પણ અકલ્યાણ માટે અને બીજાઓના પણ અકલ્યાણ માટે વપરાય છે. આપણે તો સાચી સમજણ પ્રાપ્ત કરવી છે, સાચું આચરણ કરવું છે
અને સાચું આચરણ કરવું હોય તો દ્રઢ સંકલ્પ જોઈએ. કે સાહેબ એવું કેમ? એવું શા માટે? કારણ કે મોહનો ઉદય નિરંતર છે. આપણે અત્યારે કોઈ સારું કાર્ય કરીએ, પછી કલાક પછી પાછું કે સાહેબ હવે તો નહીં થાય, આ નિયમ તો આજનો દિવસ પાડીશ, કાલથી નહીં પાડું, થાકી ગયો, માથી નહીં થાય. સારા કામમાં જલ્દી થાક લાગી જાય છે. મોહનો ઉદય છે ને, એ તો નિમિત્ત કારણ છે. ભગવાનની આજ્ઞાનું પાલન કરવાની આપણે હજુ નિર્ણય કર્યો એમ કૃપાળુદેવ કહે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પદાર્થનો અનિર્ણય ટાળો, પદાર્થનો અનિર્ણય ટાળો. એમ નાસ્તિથી કીધું, પદ્યમાં પણ કીધું. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. તો હવે આચાર્યદેવ કહે છે કે ભાઈ તને દુઃખ કેમ છે અને તને શાશ્વત આનંદ કેમ મળે એ આપણને સમજાવે છે. થોડી શાસ્ત્ર ભાષા છે પણ આપણે એને સરળ કરીને સમજીશું. આ મિથ્યા દર્શનાદિ દોષ છે અને એની ઉત્પત્તિ નિયમથી દર્શન મોહ આદિથી થાય છે, તથા આ સમ્યક દર્શનાદિ ગુણો છે અને તેની ઉત્પત્તિ દર્શન મોહનીના ઉપશમ ક્ષય કે ક્ષયોપશમ આદિથી થાય છે એમ નિશ્ચય કરીને જે છોડવા યોગ્ય કારણોને છોડે છે અને હિતના કારણોનો સ્વીકાર કરે છે તે વિદ્વાન છે, તે સમ્યક ચારિત્રવાળો છે તથા તે સુખ અને યશનો નિધિ ખજાનો પણ છે. આપણા છેલ્લા કીધું એ જ જોઈએ છે. બોલો કોને મૂર્ખ થવું છે? બધા એમ કે યુ આર ફૂલ, યુ આર ફુલિશ, મૂર્ખ છો, મૂઢ છો. નાના સાહેબ મારે એવું નથી જોતું, મારે તો વિદ્વાન થવું છે. વળી કેવા થવું છે? ચારિત્ર વાળા. આ પણ યુનિવર્સલ છે. When something is lost, nothing is lost. When health is lost, something is lost. When character is lost, everything is lost. When character is lost, everything is lost. અમુક પરંપરામાં 16 સતીઓને પ્રભાતે યાદ કરવાની પરંપરા છે. કેમ યાદ કરો છો ભાઈ? બ્રાહ્મી, સુંદરી, સીતા, દમયંતી, બધા ઘણા બધા. કેમ? મહાન ચારિત્ર, મહાન ચારિત્રનું પાલન કરી રહ્યા. તારે એટલે મારે એટલે આપણે એટલે જે કોઈ આ દુનિયામાં વિવેકી હોય તે સર્વે અવિવેકી છે એને પણ દુઃખ સુખ જ જોઈએ છે. પણ એ એટલે કૂતરા જેવું છે. કૂતરું છે ને એ હાડકું ચાવે, એકદમ સુકાઈ ગયેલું હાડકું ચાવે અને પોતાના પેઢામાંથી લોહી નીકળે એનો સ્વાદ આવે એટલે એમ માને છે કે આ
હાડકામાંથી સ્વાદ આવે. હાડકામાંથી સ્વાદ નથી આવતો. આ પેઢું તૂટી ગયું, બહુ આમ જોર કર્યું અને એમાંથી લોહી નીકળ્યું એટલે એ લોહીનો સ્વાદ આવે છે. આપણે પણ બધા એવું જ માને, સાહેબ એર કન્ડિશન બંગલો હોય ને બહુ મજા આવે. બધી વસ્તુ અંત નથી એટલો. એટલે ભારતીય સંસ્કૃતિ બીજી સંસ્કૃતિથી જુદી છે. ભારતમાં સાચા જ્ઞાન અને સાચા ત્યાગની પૂજા છે. રામ રાજા હતા એટલે બધા યાદ નથી કરતા, પણ રામ વનવાસ ગયા, આખું જીવન સત્કાર્યો કર્યા અને પરમાત્મા થઈ ગયા એટલે યાદ કરીએ. રાજા તો ઘણા થયા. ભારત દેશ સાચા જ્ઞાન અને સાચા ત્યાગને પૂજે છે. આજકાલ બધું થોડું ભૂલાઈ ગયું છે. આપણે જાગવું, બહુ બીજા સામે જોઈએ તો કામ થાય એવું નથી. કૃપાળુદેવ એવું કહે છે, કળીકાળમાં એકાકી હોવાથી ઉદાસ. તો કહેવાનો મતલબ બધા જ્ઞાનીઓ કહે છે, વિરલા જાણે તત્વને વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્વને વિરલા ધારે. હાટ હાટ હીરા નહીં, કંચન કાન પહાર, સિંહન કા ટોલા નહીં, સંત વિરલ સંસાર. આપણે સંત ન બનીએ તો સારા તો બનીએ. સંત થવું તો અઘરું છે, પણ સજ્જન થવું એ જરૂરી છે. તારે ઘરમાં પણ શાંતિ જોઈતી હોય તો સજ્જન બન. પ્રેમથી વ્યવહાર કરો. બાપુજી, બા, દીકરા, દીકરી, પતિ, પત્ની, પડોશીઓ. મારે બધા મારા મિત્ર છે. દોષ તો આપણામાં છે. બધાના દોષ જોવા, ઝઘડા કરવા, તે આમ ન કર્યું, તે આમ ના કર્યું, તું આમ નથી કરતો, તું આમ નથી કરતો, બરાબર નથી આવડતું. સાચી સમજણ અને સાચું ચારિત્ર, ચારિત્રની વાત કરીએ આપણે. અને ત્રીજું, તથા તે સુખ અને યશનો નિધિ ખજાનો પણ છે. જ્યાં સુખ છે એની, ક્યાં સુખ છે એની ખબર નથી. અને તેથી હમણાં ભાઈશ્રીએ ઘણો એના પર ભાર આપ્યો એ મુદ્દા ઉપર. થોડુંક અઘરું છે પણ વાંધો નહીં, આપણે જવું તો પડશે જ ત્યાં. મોક્ષનો માર્ગ આપણા માટે કોઈ ડાયલ્યુટ કરીને કે સાહેબ આ તમે 21મી સદીમાં નવો મોક્ષ માર્ગ કાઢો, કે ભાઈ તીર્થંકર પણ નવો મોક્ષ માર્ગ કાઢી શકતા. આપણે મોક્ષ માર્ગને અનુકૂળ થવાનું. એટલે કૃપાળુદેવ કહે છે, એ સાથે બોલીએ, શાંત ખપ પૂરતી પ્રવૃત્તિ કરો. આજીવિકા માટે, કુટુંબાદી માટે, અથવા જેટલી જરૂરી છે એટલી પ્રવૃત્તિ કરો, પણ અનલિમિટેડ પ્રવૃત્તિ એ સુખકારક નથી, અઘરું છે. વેરી ફાસ્ટ લાઈફ ઇઝ નોટ ગુડ. ઉતાવળ એટલી કચાશ અને કચાશ એટલી ખટાશ.
એટલે કે છે કૃપા. સાથે બોલીએ. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહે ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌ પ્રેમ ત્યાં વિચિત્ર, ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું, નિવૃત્ત શીઘ્ર મેં વધાર તે પ્રવૃત્તિ બાળ તું, નિવૃત્ત શીઘ્ર મેં વધાર તે પ્રવૃત્તિ બાળ તું. આપણે ગૃહસ્થ છીએ, આપણે જવાબદારી છે, આપણે નોકરી ધંધો છે, આપણે કુટુંબાદી ભલે, પણ તેથી કઈ એમાં ફસાઈ જવું એવું નથી. તીર્થંકર ભગવાન 24 માંથી 19 રાજા હતા. 19 રાજા થયા ને. રામ ભગવાન પણ રાજા હતા, કૃષ્ણ ભગવાન રાજા હતા, બુદ્ધ ભગવાન રાજા હતા, મહાવીર ભગવાન રાજા હતા. ગુરુદેવ શ્રી નાનક નગર શેઠ હતા, એમના બાપુજી. ગાંધીજી બેરિસ્ટર હતા અને કૃપાળુદેવ ઝવેરી હતા, પણ એમાં ફસાઈ ના ગયા. હોશિયારીથી, એટલે સાચી હોશિયારીથી પોતાની જાતને મોહમાંથી કાઢી લીધી, રાગમાંથી કાઢી લીધી. એ આજ્ઞા આપણને અહીં શાસ્ત્ર ભાષામાં આચાર્ય કહે. આપણા જીવનમાં દોષ શું છે તો કે છે ખોટી માન્યતા, મિથ્યા દર્શન. એટલે ખોટી માન્યતા, ઊંધી માન્યતા, ઉલટી માન્યતા. કે શું ઉલટી માન્યતા છે? મને કે ભાઈ મૂળમાં જ ભૂલ છે. આપણે આપણી જાતને શરીર માનીએ છીએ. આપણે શરીર નથી, પણ શરીરમાં રહેવા વાળા છીએ. આપણે શરીર નથી, પણ આપણે શરીરમાં રહેવા વાળા છીએ. આ શરીર આપણે લીધે કાંતિમાન છે અને આપણે લીધે એ સડી જતું નથી. જો હું જતો રહું તો હમણાં ફટાફટ 4-5 કલાકમાં તમારે બધી વિધિ કરવા માંડવી પડે, ને જો મોડું થાય એવું હોય તો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવું પડે. ભગવાન આત્મા જ્યાં સુધી છે ત્યાં સુધી આ મુર્દાની વેલ્યુ વ્યવહાર દ્રષ્ટિથી પણ છે ને નિશ્ચય દ્રષ્ટિથી પણ છે. ખોટી માન્યતા છોડવી એ ઉપર જ્ઞાનીઓ આધ્યાત્મિક સાધનામાં ખાસ ભાર મૂકે છે. એ ગાથા બોલો. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને. આ તો આઈડિયલ બતાવે છે, એકદમ કે સહેલું નથી કામ, પણ સંતો એટલે આપણે આ બધા શા માટે રાખ્યા છે બધા? કારણ કે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો. કે લોકોને આમ જોવું ગમે એટલા માટે તમે આવું બધું કર્યું છે કે ના? પ્રેરણા મેળવવા માટે. અત્યારે લોકોને આવી પ્રેરણા ગમે નહીં હો. આ બધી પ્રેરણા ન મળે કે સાહેબ કે હીરા મોતી માણેક સોનું એવું બધું લાવો તો અમે આવીએ જોવા. આવામાં શું જોવાનું?
એમાં જ જોવાનું છે. હીરા માણેક મોતી જોવા ઝવેરીને ત્યાં જા. હીરા માણેક મોતી જોવા હોય તો દુનિયાવી ઝવેરીને ત્યાં જા. અહીંયા તો ખોટી માન્યતા. આ ખોટી માન્યતા આદિ દોષ છે અને તેની ઉત્પત્તિ નિયમથી, હવે શાસ્ત્રીય પરિભાષામાં કહે છે, દર્શન મોહ આદિથી થાય છે. આમાંથી લગભગ 80% તો બધા અભ્યાસી છે, 90% આપણી સાથે ઘણા કર્મો લાગેલા છે. એમાં મોહની નામનું કર્મ રાજા છે અને એમાં પણ પાછું દર્શન મોહની જે છે એ સૌથી વધારે બળવાન અને સૌથી વધારે સ્થિતિવાળું છે. એટલે એને કાઢવું, ભલે એ શાસ્ત્ર ભાષા છે. આપણે મોહ તો બધાય માને છે. મોહ તો બધાય અભ્યાસી ન હોય તોય પણ વૈષ્ણવજન તો બધા બોલે છે, સમજે છે. એની ચરમસીમા ક્યાં આવે છે? ચરમસીમા તો નહીં, પણ ચરમસીમાથી નીચે, લાસ્ટ બટ વન. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું પાળી રે લાગી, સકળ તીર્થ તેના તન મારે. એ વાત સિદ્ધાંતથી આત્મસિદ્ધિમાં કઈ બોલીએ? કર્મય અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચુક ઉપાય આ. તો દર્શન મોહની નામનું જે કર્મ છે એ આપણા આત્મા સાથે, દરેક સંસારી જીવ સાથે કર્મો લાગેલા જ હોય. જ્ઞાની હોય તોય લાગેલા હોય, મુનિ હોય તોય લાગેલા હોય. મોહની દર્શન મોહની ન હોય એમની સાથે, પણ બીજા હોય. કર્મ છે ત્યાં સુધી સંસાર છે. સંસાર એટલે દુઃખ, ચાર ગતિનું પરિભ્રમણ. તો કે છે એની ઉત્પત્તિ નિયમથી દર્શન મોહ આદિથી થાય છે. એટલે ઊંધી માન્યતા જે છે, અત્યારે ડિટેલમાં નહીં લઈએ, એ અવિનાભાવી અંતરંગ નિમિત્ત કારણ છે અને એ દર્શન મોહની છે. એનું કોમ્પોઝિશન આપણે જ્યારે અભ્યાસ લઈએ છીએ ત્યારે એના 7 પેટા વિભાગ છે. એના 7 પેટા વિભાગ છે. 4 જે છે એને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ કહે છે અને બીજા 3 જે છે એને મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સમ્યક્ત મોહની કહે. એ આખું બનીને દર્શન મોહની થાય. જ્યારે એને આપણે સાધના કરવી હોય ત્યારે એ પ્રકારે કરવું પડશે કામ. અત્યારે એ કેવી રીતે કરવું આગળ કહે છે. તથા આ સમ્યક દર્શનાદિ ગુણો છે અને તેની ઉત્પત્તિ દર્શન મોહનીના ઉપશમ ક્ષય કે ક્ષયોપશમ આદિથી થાય છે. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. સાચી શ્રદ્ધા, પેલી ઊંધી શ્રદ્ધા હતી. શરીર માનું છે, હું ગોરો છું, હું કાળો છું, હું ઠીંગણો છું, હું ઊંચો છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ઘરડો છું, હું જુવાન છું, હું વાણિયો છું, હું પટેલ છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું. કે ભાઈ એ બધું શરીરને લાગુ પડે.
તું કહે છે સાચું છે, પણ કોને લાગુ પડે છે? શરીરને લાગુ પડે. એને પારમાર્થિક નહીં માનવાનું, એ તો સામાજિક વ્યવસ્થા છે, એને ઓછી કરવાની છે. અગત્યનું છે આ પુરુષાર્થ. શું પુરુષાર્થ કરવાનો? હું ગોરો નથી, હું કાળો પણ નથી, હું ઠીંગણો પણ નથી, હું ઊંચો પણ નથી, હું વાણિયો પણ નથી, હું બ્રાહ્મણ પણ નથી, હું પટેલ પણ નથી. રિસેસ પાડીએ ને પછી અંતમંગળ તરફ જઈશું. હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા, હું તો આત્મા છું, જડ શરીર નથી. શરીરમાં સાણની રાખનો ઢગલો, ફળમાં વીણશે ઠોકરથી. એ તો હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. હવે છેલ્લી વાત કે સાહેબ તમે તો આવું બધું માનો, ચોપડીમાં લખેલું આત્મા ને ફાત્મા, એવું બધું તમે માનો. અમને કહો કે આત્મા એટલે શું અને આત્માને કેવી રીતે પ્રગટ કરવો. પ્રગટ કરવો એટલે શું? આત્મા એટલે આનંદ, સાચો આનંદ અને સાચું જ્ઞાન. દરેકને શું જોઈએ છે? સાચો આનંદ જોઈએ છે અને સાચું જ્ઞાન જોઈએ. હવે સાદી ભાષામાં બોલીએ. બીજું, ભાઈ હે વત્સ, મારા સ્વામી બહુ મોટા માણસ છે, એની ભાષા તો અમે પણ સમજી નથી શકતા, તો તને એકદમ સમજણ ન પડે. પણ તેઓ પાછા જ્યારે સામાન્ય જનતાને કહે ત્યારે સાદી ભાષામાં પણ કહે છે, કારણ કે તેઓ પીએચડી ના ક્લાસ લે અને એકડિયાના બાબલાને પણ સમજાવી શકે એવા છે. એવા તો હોતા હશે. વર્તમાનમાં જ્ઞાનીજનો બધા બાળકો સાથે એ વાત આવી ગઈ છે. ઘણા સંતો મોટા ભાગે ક્લોઝ એસોસિએશન માટે 12-14 વર્ષથી નીચેના બાળકોને જ પસંદ કરે છે, મોટા નહીં. જેમ જેમ સંસારનો રંગ બધો લાગે છે એમ એમ માણસ બગડતો જાય. સ્થૂળ અપેક્ષા એ વાત ચાલે છે. એટલે મુનિજનો એ પણ બાળક જેવા છે, એકદમ બાળક, નિર્દોષ, નિર્વિકાર, સહજ, સરળ, સત્યવાન. એટલે આપણે ટૂંકમાં સમજી લઈએ, કારણ કે અમુક નવા ભાઈઓ કે સાહેબ બહુ આત્માને બાત્માને બહુ તમે માનો, એવું કંઈ છે નહીં, આ તો તમને ભ્રમ થઈ ગયો છે અને આ લોકોએ તમને ભ્રમ ખોટા રસ્તે ચડાવી દીધા. કે કાંઈ વાંધો નહીં ભાઈ,
જો મારા સ્વામી છે એ તને થોડી પ્રેક્ટિકલ વસ્તુ સમજાવે છે. ભલે તું આત્મામાં ન માને તો કાંઈ વાંધો નહીં. કંઈક ઘરમાં કે બહાર એવું બન્યું કે જે તને બિલકુલ ગમે નહીં તો શું થાય છે? એકદમ ક્રોધાઈ જાય. મને તો ક્રોધાઈ જાય, એકદમ ગુસ્સે થઈ જાઉં તો. ગુસ્સે થાય ત્યારે શું થાય? આંખો લાલ થઈ જાય, ભવા ચડી જાય, પરસેવો થઈ જાય, ધ્રુજવા માંડે, ગાળો બોલવા માંડે, કોઈને મારવા માંડે. આવું બધું તને ગમે છે કે ના સાહેબ? આવું તો ગમતું નથી, પણ શું થાય? મારે તો થઈ જ જાય છે આવું, મારે તો આવું થઈ જ જાય છે. બસ તારે મારા સ્વામી એમ કે છે કે ક્રોધ ન કરતા ક્ષમા રાખવી એનું નામ આત્મા. આત્મા એટલે ક્ષમા અને ક્ષમા એટલે આત્મા. આત્મા એટલે ક્ષમા અને ક્ષમા જતું ગો, લેટ ગો. થોડું નુકસાન કર્યું, માતાઓને બહુ ધ્યાન રાખવું. ઘરમાં નવી વહુ આવી હોય, એનાથી કંઈ ફૂટી જાય કાચનું વાસણ અથવા કંઈક એવું થાય તો એને ઝઘડો કરીને એને એવું ન કરાય. કઈ નહીં બેટા, વાગ્યું નથી ને તને વાગ્યું નથી ને, ચલ આપણે સાફ કરી નાખીએ. પછી રાતના કહેવાનું એને કે જો આપણે સામાન્ય સ્થિતિના માણસ છીએ, આપણે કપરકાબી ફૂટી જાય, આપણે આવું નુકસાન થાય તો કંઈ પોસાય, માટે બીજી વાર ધ્યાન રાખજે બેટા. હો, ક્ષમા રાખવાથી શાંતિ મળશે, તને પોતાને પણ શાંતિ મળશે, આજુબાજુ વાળાને પણ શાંતિ મળશે. એ પ્રમાણે બીજું બધું પણ. આ તો પ્રેક્ટિકલ વાત કરું છું, બહુ ઊંચા જ્ઞાનની વાત નથી કરતો. આત્માનો અસાધારણ ગુણ તો જ્ઞાન છે, એ તો હવે પછી કોકવાર લઈશું. અત્યારે તો કરવું શું અમારે? એવી જ રીતે વિનય. રિસ્પેક્ટ એવરીવન, લવ એવરીવન, હેવ એફેક્શન ફોર એવરીવન, હેવ ગુડવિલ ફોર એવરીવન. કરતા કરતા ભગવાન કેવા થઈ ગયા? એમનું નામ શું? ક્ષમાશ્રમણ ભગવાન મહાવીર. એમનું નામ શું? ક્ષમાશ્રમણ ભગવાન મહાવીર. અને એમના પટ્ટ શિષ્ય એ વિનય જનોના શિરતા ગૌતમ સ્વામી, ભગવાન મહાવીરના શિષ્ય, પટ્ટ શિષ્ય. એ કેટલા પરમ વિનયવાન. નમે તે સૌને ગમે. મોટા મોટા સંતો એવું રાખતા પોતાના જીવનમાં. જેમ જેમ મનુષ્ય મહાન થતો જાય છે, તેમ તેમ એનામાં અપૂર્વ વિનય ગુણ પ્રગટ થતો જાય. એટલે આત્મસિદ્ધિમાં એવું કીધું કે એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ. આપણે સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરવી છે, તો એની પહેલા બેઝલાઈન, એનો પાયો મજબૂત કરે તો ઉપર સમ્યક દર્શન આદિ ચણી શકાય. એમ કહે છે કૃપાળુદેવ. એમ દરેક જ્ઞાની પુરુષો.
આપણે સાચી શ્રદ્ધા, સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરવા હોય, સમ્યક ચારિત્ર આદિ પ્રાપ્ત કરવા હોય તો 138મી ગાથા અંત મંગલ રૂપે બોલીએ કે ભાઈ આત્મા ન માને તો કઈ નહીં, પણ ક્ષમાથી તને શાંતિ રહે છે ને બીજાઓને શાંતિ રહે છે. વિનયથી પણ ઘરમાં શાંતિ રહે છે, થોડું જતું કરવું પડે પણ શાંતિ રહે છે. તો એ બધાનો આધાર ભગવાન આત્મા છે. જ્ઞાન, વિનય, ક્ષમા, સરળતા આદિ અનંત ગુણોનો ધારણ કરનાર, એનો સ્વામી, એનો જે ધારક, એનો જે સ્ત્રોત, એની ખાણ, એવો ભગવાન આત્મા છે. અને એ તું પોતે જ છો ભાઈ. તો હવે આપણે કેવા ગુણ કેળવીએ તો આપણા જીવનમાં મુમુક્ષુપણું આવે, અને પછી મુમુક્ષુપણું પણ આગળ લઈ જઈએ તો આત્મજ્ઞાન આદિ પ્રગટે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, હોય મોક્ષ ઘટ વિશે તેહ સદાય સુધા. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ